અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં રેગિંગના મામલે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી. ઓર્થોપેડિક વિભાગના 3 રેસિડેન્ટ વિદ્યાર્થીઓ સામે સસ્પેન્શનની સજા ફટકારવામાં આવી છે, જેમાં એકને 1 વર્ષ અને બેને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 1 જૂને અનામી ઈમેલથી ફરિયાદ મળતા એન્ટી રેગિંગ કમિટીએ તપાસ કરી. તપાસમાં મેન્ટલ તેમજ ફિઝિકલ હેરેસમેન્ટના પુરાવા મળતા કાર્યવાહી કરવામાં આવી હતી. કોલેજે 24 કલાકમાં એનએમસીને રિપોર્ટ મોકલ્યો હતો. રાજ્ય સરકારે પણ સસ્પેન્શનને મંજૂરી આપી છે. વર્ષ 2022 બાદ ઓર્થોપેડિક વિભાગમાં આવી ઘટના ફરી સામે આવી. ડીન મીનાક્ષી પરીખે સંસ્થાની છબીને નુકસાનની ચિંતા વ્યક્ત કરી છે. જોકે ભવિષ્યમાં આવી ઘટના અટકાવવા માસિક મોનિટરિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે એન્ટી રેગિંગ કમિટી અમારી ઓલરેડી કાર્યશીલ જ છે અને કામે લાગી ગઈ હતી. અમારે વિધિન 24 અવર્સ એક રિપોર્ટ આપવાનો હોય છે, જે અમે વિધિન વર્કિંગ 24 અવર્સ રિપોર્ટ મોકલાવી પણ દીધો હતો. એનએમસી તેમજ યુજીસી અમારી રેગ્યુલેટરી બોડીઝ છે.